નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો. આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે અને કદાચ ઘણા સમયથી તમે જે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો તે આજે તમને મળવાનો છે. મિત્રો, શું 18 મહિનાનું ડીએ એરર્સ મળશે કે નહીં? શું પેન્શનરોને ફરી એકવાર નિરાશા જ મળશે? અને આ ડીએ વધારામાં જે વિલંબ થઈ રહ્યો છે તે પાછળનું સાચું કારણ શું છે? તો મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં અને ઊંડાણપૂર્વક સમજવાના છીએ, એટલે વિડીયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો. પરંતુ મિત્રો, એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ. તો મિત્રો, છેલ્લા ઘણા મહિનાઓથી પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ડીએ વધારો ક્યારે આવશે અને 18 મહિનાના બાકી ડીએ એરર્સ અંગે સરકાર શું નિર્ણય લેશે. ઘણા પેન્શનરોને આશા હતી કે સરકાર આ વખતે મોટો નિર્ણય લેશે અને બાકી રકમ આપશે, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ એવું લાગી રહ્યું છે કે આ મુદ્દે હજુ પણ અનિશ્ચિતતા છે અને ઘણા પેન્શનરોની આશા પર પાણી ફરી વળ્યું છે. પરંતુ મિત્રો, અહીં એક મહત્વની વાત સમજવાની છે કે ડીએ વધારામાં વિલંબ થવો એટલે વધારો નહીં થાય એવું નથી. આ બે અલગ બાબતો છે. ઘણા લોકો ગભરાઈ જાય છે કે જો જાહેરાત મોડેથી થઈ રહી છે તો કદાચ વધારો નહીં થાય, પરંતુ હકીકતમાં એવું નથી. સરકાર પાસે એક નક્કી ફોર્મ્યુલા છે જેના આધારે ડીએ વધારો કરવામાં આવે છે અને તે ફોર્મ્યુલા પ્રમાણે વધારો થવાનો જ છે. હા, તેની જાહેરાત થવામાં થોડી વાર લાગી રહી છે. મિત્રો, સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં ડીએ વધારાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ વખતે એપ્રિલ મહિનો આવી ગયો છે અને હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ કારણે લોકોમાં ચિંતા વધી રહી છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે આ વિલંબ પાછળના કારણો ટેકનિકલ અને વહીવટી છે, નીતિમાં કોઈ ફેરફાર નથી. હવે મિત્રો, સૌથી પહેલાં આપણે સમજીએ કે આ વિલંબ કેમ થઈ રહ્યો છે. તો સૌથી મોટું કારણ છે 8મા પગાર પંચનું સંક્રમણ. જી હા મિત્રો, હાલમાં સરકાર નવા પગાર માળખાની તૈયારીમાં છે અને તેમાં ડીએને કેવી રીતે એડજસ્ટ કરવું તે અંગે ઘણા સ્તરે ચર્ચા ચાલી રહી છે. આ પ્રક્રિયા સરળ નથી. તેમાં ઘણા વિભાગોની મંજૂરી લેવી પડે છે અને તેમાં સમય લાગે છે. મિત્રો, બીજું મહત્વનું કારણ છે કેબિનેટની મંજૂરી. મિત્રો, ડીએ વધારો સીધો જાહેર કરી શકાય તેવું નથી. પહેલાં નાણાં મંત્રાલય તેની સમીક્ષા કરે છે, ત્યારબાદ કેબિનેટમાં તે મુદ્દો જાય છે અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ જ સત્તાવાર જાહેરાત થાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં સમય લાગે છે અને આ વખતે કદાચ થોડી વધારે તપાસ થઈ રહી છે. ત્રીજું કારણ છે ડેટા ફાઇનલાઇઝેશન. ડીએનો હિસાબ CPI-IWના 12 મહિનાના સરેરાશ પર આધારિત હોય છે. આ ડેટાને સંપૂર્ણ રીતે ચકાસવું પડે છે જેથી કોઈ ભૂલ ન રહી જાય. જો એકવાર ખોટો ડેટા લાગુ થઈ જાય તો પછી સુધારવા મુશ્કેલ બને છે, એટલે સરકાર આ બાબતમાં ખાસ ધ્યાન આપે છે. મિત્રો, ચોથું કારણ છે વહીવટી ગોઠવણ. જી હા મિત્રો, સરકારને એક સાથે ઘણા મુદ્દાઓ સંભાળવા પડે છે, જેમ કે પગાર, પેન્શન અને અન્ય ભથ્થાઓ. આ બધાને સંતુલિત રાખવા માટે સમયનું યોગ્ય આયોજન કરવું પડે છે. આ કારણે પણ થોડો વિલંબ થઈ શકે છે. પાંચમું મહત્વનું કારણ એ છે કે ડીએ 50% પાર થયા પછીની ગોઠવણ. જી હા મિત્રો, જ્યારે ડીએ 50% પાર કરે છે ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરવાની ચર્ચા થાય છે. આ એક મોટી માળખાકીય બદલાવ છે અને તેમાં ઘણો વિચાર કરવો પડે છે. આ કારણે પણ નિર્ણય લેવામાં સમય લાગી શકે છે. હવે મિત્રો, સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ વિલંબથી તમને શું અસર પડશે. તો મિત્રો, સારા સમાચાર એ છે કે તમને કોઈ નાણાકીય નુકસાન નહીં થાય, કારણ કે જ્યારે પણ ડીએ વધારો જાહેર થશે તે જાન્યુઆરી 2026થી લાગુ થશે અને તમને બધી બાકી રકમ એરર્સ તરીકે મળી જશે. માનો કે ડીએમાં 2% વધારો થાય છે અને તે જાન્યુઆરીથી લાગુ થાય છે, તો જાન્યુઆરીથી લઈને જાહેરાત સુધીના તમામ મહિનાઓના તફાવત તમને એક સાથે મળશે. એટલે મિત્રો, ભલે વિલંબ થાય પરંતુ તમારો પૈસો સુરક્ષિત છે. હવે મિત્રો, વાત કરીએ 18 મહિનાના ડીએ એરર્સ વિશે. તો ઘણા પેન્શનરોની આશા છે કે કોરોના સમયગાળા દરમિયાન રોકાયેલા ડીએ એરર્સ સરકાર આપશે, પરંતુ અત્યાર સુધી સરકાર તરફથી આ અંગે કોઈ પણ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી, એટલે આ મુદ્દે હજી પણ અનિશ્ચિતતા છે. પરંતુ મિત્રો, અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે સરકાર પર પહેલાંથી જ મોટો નાણાકીય ભાર છે. કેન્દ્રીય બજેટ મુજબ પેન્શન પર કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને તેમાં જો 18 મહિનાના એરર્સને ઉમેરવામાં આવે તો તે ભાર વધુ વધી શકે છે. આ કારણે સરકાર આ મુદ્દે સાવચેતીપૂર્વક નિર્ણય લઈ રહી છે. મિત્રો, હાલની પરિસ્થિતિ મુજબ એવું લાગી રહ્યું છે કે નિયમિત ડીએ વધારો તો મળશે,
પરંતુ 18 મહિનાના એરિયર્સ અંગે તરત કોઈ નિર્ણય આવશે તેવી શક્યતા ઓછી છે. પરંતુ આ મુદ્દો હજુ પૂર્ણપણે બંધ થયો નથી અને ભવિષ્યમાં કોઈ સકારાત્મક સમાચાર મળી શકે છે. મિત્રો, હવે અહીં એક મહત્ત્વની સલાહ એ છે કે તમે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો. સોશિયલ મીડિયા પર ઘણી ખોટી માહિતી ફેલાય છે કે ડીએ બંધ થઈ ગયો છે અથવા એરર્સ મળી ગયા છે. હકીકતમાં સત્તાવાર જાહેરાત સિવાય કોઈ પણ સાચી માહિતી માનવી નહીં. હંમેશા સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. તમારે હંમેશા સરકારના સત્તાવાર નોટિફિકેશન અથવા વિશ્વસનીય સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવો જોઈએ. અને આ માટે તમે આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહો, કારણ કે અમે તમને હંમેશા સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ કે હવે આગળ શું થશે તેના વિશે. કારણ કે મિત્રો, ઘણા પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન છે કે જો ડીએ વધારો મોડો આવે છે તો આપણા દૈનિક જીવન પર તેનો શું પ્રભાવ પડે છે અને આપણે આ સ્થિતિમાં શું કરવું જોઈએ. તો મિત્રો, આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે. રોજિંદા ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. દવાઓના ખર્ચા વધી રહ્યા છે. ઘર ખર્ચ, લાઇટ બિલ, ગેસ સિલિન્ડર જેવા ખર્ચાઓ વધી રહ્યા છે. ત્યારે ડીએ વધારો દરેક પેન્શનર માટે ખૂબ જ મહત્ત્વનો બને છે, કારણ કે તે સીધો તમારા માસિક આવકમાં વધારો કરે છે. મિત્રો, જ્યારે ડીએ સમયસર મળે છે ત્યારે તમને થોડીક રાહત મળે છે. મિત્રો, હવે એક મહત્ત્વની બાબત એ છે કે ઘણા લોકો એવું પણ વિચારે છે કે શું આ વખત ડીએ 60% સુધી પહોંચશે. તો નિષ્ણાતોના અનુસાર CPI-IWના આંકડા મુજબ 2%નો વધારો લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. એટલે કે ડીએ 60% સુધી પહોંચી શકે છે. આ એક સકારાત્મક સંકેત છે અને પેન્શનરો માટે રાહતની વાત છે. મિત્રો, હવે આપણે વાત કરીએ ભવિષ્યની. તો 8મું પગાર પંચ લાગુ થવાનું છે અને તે લાગુ થયા પછી પગાર અને પેન્શનના માળખામાં મોટો ફેરફાર આવશે. ઘણા પેન્શનરોને આશા છે કે તેમાં વધુ સારા લાભ મળશે, પરંતુ આ પ્રક્રિયા પણ સમય લે છે અને તેમાં ઘણી ચર્ચા અને મંજૂરીઓ જરૂરી છે. તેથી આપણે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે સરકાર કોઈ પણ નિર્ણય લેતી વખતે દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખે છે. જો દેશની આવક અને ખર્ચમાં સંતુલન જાળવવું હોય તો દરેક નિર્ણય વિચારપૂર્વક લેવો પડે છે. તેથી કેટલીકવાર અમુક માંગણીઓમાં વિલંબ થાય છે અથવા તે તરત સ્વીકારવામાં આવતી નથી. મિત્રો, હવે એક ખૂબ જ મહત્ત્વની સલાહ આપું છું કે ખાસ કરીને વડીલ પેન્શનરો માટે તમે તમારા ખર્ચનું આયોજન ખૂબ જ ધ્યાનથી કરો. જો કોઈ વધારો મોડો આવે તો પણ તમારી રોજિંદી જરૂરિયાતો પર તેની અસર ન પડે તે માટે થોડી બચત રાખવી ખૂબ જ જરૂરી છે. આર્થિક આયોજન જીવનનો મહત્વ ભાગ છે અને ખાસ કરીને નિવૃત્તિ પછી તો તે વધુ જરૂરી બની જાય છે. મિત્રો, આજના સમયમાં ડિજિટલ સુવિધાઓ પણ ખૂબ જ ઉપયોગી બની છે. તમે તમારી પેન્શન સંબંધિત તમામ માહિતી ઓનલાઈન ચેક કરી શકો છો, ડીએના અપડેટ્સ મેળવી શકો છો અને સરકારની જાહેરાતો વિશે તરત જાણકારી મેળવી શકો છો. આથી તમે હંમેશા અપડેટેડ રહી શકો છો.